ગુજરાતી ઇન લાઈવમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચારોની જો વાત કરીએ તો પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે। ત્યારે કહી શકાય કે છોટાઉદેપુર કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું। છોટાઉદેપુર કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું। પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા। ગાંધીનગર કમલમ ખાતે 500 જેટલા સમર્થકો સાથે તેઓએ ભગવો ધારણ કર્યો। નારણભાઈ રાઠવા છોટાઉદેપુરના મૂળ વતની હોય, સ્થાનિક રાજકારણમાં આગવું સ્થાન પણ ધરાવતા હોય, ત્યારે નગરપાલિકાના પૂર્વ સદસ્યો સાથે પુત્ર પૂર્વ નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા સાથે તેઓએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપામાં પ્રવેશ કર્યો છે। કહી શકાય કે આદિવાસી પંથકમાં કોંગ્રેસને જીવતી રાખનાર રાઠવા ત્રિપુટીમાંથી વધુ એક પાયો ડગમગતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે। પૂર્વ નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા ગત વિધાનસભામાં ભાજપાના રાજેન્દ્રસિંહ રાઠવા સામે હાર્યા હતા, ત્યારે પૂર્વ રેલ રાજ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ નારણભાઈએ કોંગ્રેસનો હાથ છોડીને ભગવો ધારણ કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। તો શું આવનારી લોકસભા બેઠક પર શું અસર થશે તેવી અનેક ચર્ચાઓ પ્રજામાં ચાલી રહી છે। नेतृत्व कांग्रेस आम स्टेट लेवले सेंट्रल लेवले मोगलू पड़ू हो अंदर देखा जे प्रभाव स्टेट गामड़ा पड़व जो पाड़ी सकता नहीं। कारण बहुत है कि राष्ट्रीय नेतृत्व से नेतृत्व गामड़ा अंदर जो वर्चस्व जमाव जो वर्चस्व पर जमावी सकता नहीं। हवे अमे लोग खर्चो कर आटली बड़ी मेहनत कर कांग्रेस पार्टी ने तो परवड़े नहीं एनी करता अपने आ कामगीरी सारी थती ज होय अने माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहेबना नेतृत्वનું કુશળ नेतृत्वનું આ કામ સારું થાય છે તો પછી હવે એનો વિરોધ કરીને અમારા ગામડાની અંદર નુકસાન પહોંચે છે। તો એના કરતા સૌનો સાથ સૌનો વિકાસ આપણે સાથે જતાઈ અને આની અંદર સહભાગી બનીએ તો જે લોકો રિમોટ એરિયામાં બાકી રહી જતા હોય એ લોકોને તો ફાયદો થાય। તો અમારા લીધે જો એને નુકસાની ભોગવવી થાય એની કરતાં અમે લોકો આ પ્રવાહની અંદર આવી ગયા અને એ પ્રવાહની અંદર સાથે